લો બોલો, એક પેસેન્જરની બે નહીં, અહીંયા તો આખી બસ જ ટિકિટ વગર ઝડપાઈ છે. જેનો ખુલાસો છેક ત્યારે થયો જ્યારે બસોની ચેકિંગ હાથ ધરવામાં આવી. એટલે કે આની પહેલા તો આવું કેટલાય સમયથી ચાલતું આવતું હશે. આ ઘટના છે સુરતની, જ્યાં ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠી દ્વારા બસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અને જ્યારે એજન્સીને સાથે રાખીને સોમનાથ મરાઠાએ બસોમાં તપાસ શરૂ કરી ત્યારે પેસેન્જર પાસે ટિકિટ તો ના મળી, ઉપરાંત ચેકિંગ દરમિયાન રૂટ નંબર 104ના કંડક્ટર પાસે યુનિફોર્મ તેમજ આઈ કાર્ડ પણ ન મળ્યું. જે બાદ કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે જ રૂટ નંબર 254ના કંડક્ટર પાસે પણ આઈ કાર્ડ અને યુનિફોર્મ નહોતો. સાથે જ આ કંડક્ટરે તો બસમાં પેસેન્જરોને ટિકિટ પણ નહોતી આપી, જેથી તેને 1 મહિના માટે સસ્પેન્ડ કરાયો છે. સાથે જ કંડક્ટરને બ્લેકલિસ્ટ કરીને 5 પેનલ્ટી પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત રૂટ નંબર 105ની સિટી બસમાં તો કંડક્ટર પાસેથી 2250 રૂપિયા કલેક્શનથી વધારે મળ્યા અને રૂટ નંબર 205ના ડ્રાઈવરને ચેક કરતા તેની પાસેથી પણ 3300 રૂપિયા વધારે મળતા તેને પણ બ્લેકલિસ્ટ કરાયો છે. હવે તમે જ કહો, આમાં બસ ઘાટામાં ન જાય તો શેમાં જાય?